ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે સુરત લાલ દરવાજા સ્ટેશનમાં મોટાપા મુક્ત ગુજરાતની શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોટાપા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરતમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર પ્રીતિબેન પાંડેજી, સુરત એસએમસીના કોર્ડિનેટર ડોક્ટર પારુલબેન પટેલ, જિલ્લા કોર્ડિનેટર હિનાબેન ચાવડા, ક્લાસ ઇન્સ્પેક્ટર નવનીતભાઈ શેલડિયા, સોશિયલ મીડિયા કોર્ડિનેટર હિલલબેન દવે, યોગ બોર્ડના કોચ નરેન્દ્રભાઈ કારિયા, ભાસ્કરભાઈ રાવત તેમજ યોગ ટ્રેનરો અને સાધકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી આ પ્રસંગે યોગમય ગુજરાત અને મોટા પાયા મુક્ત ગુજરાત વિશે સુંદર જાણકારી આપી અને ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ પણ કર્યું. કેમ્પનું આયોજન સુરત લાલ દરવાજા ખાતે તારીખ 8/4/2025ને શનિવારના 30 કલાકે કરવામાં આવ્યું, જેના ભાગરૂપે સુરતમાં 900થી વધારે લોકોએ આ શિબિરમાં યોગ અને આસનનો લાભ લીધો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવનારી સમર કેમ્પ 15/5/2025 થી 31/5/2025 અને મોટાપા મુક્ત કેમ્પ 1/5/2025 થી 31/5/2025 સુધી યોજાનાર છે. તેની પણ જાણકારી આપી. જેમને જોડાવા ઈચ્છતા હોય તે નીચેના મોબાઈલ નંબરનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નંબર નોંધી લેશો 9429486294. રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.